हरिओम तत्सत। सतनाम साहिब बंद की साहिब सदगुरु भगवान की जय। श्री कृष्ण भगवान की जय। हरिओम शांति शांति शांति। प्रथम नम गुरुदेवनी चिनिया निज नाने गोविंद ओळख्या टळी गयु दे अभिमान। हरि गुरु संत कृपा करे हरे सकल संते। परम पुरुष परमात्मा आसुलागिनी। ने विना हरि नामड़े करिए कोटि उपाय। बीजा साधन आदरिए हृदय सुधनाथा। छुटवानो धम करे तेम तेम जीव बंधाय। आप बड़े छूटे नहीं छुड़ावे सदगुरु राय। परमेश्वर पर सब थकी जिन सब कोई दे। निरांत नाम संभाळता मनवांचित पड़ो। निरांत नौका नाम की ताम बेसी आई। हार पुचारे पलक में बोरी न फेरा का। भणिया गणिया पंडित हुआ भया बाज के फूली। भूल गया भड़ना थयूं यही बण्या मैं भूल। भणिया पंडित सो भला निरखे अपनो रूप। निरांत नाम निश्चय भया सोही बण्या सुरभो। गिरी गिरिवर सब ढूंढिया देखा देश विदेश। नानी राम पाया नहीं बिना गुरुपदेश। तत्वसार त्रिलोक मां गुरु गोविंद एक रूप। आद अंत मध्य कछे हरि गुरु संत स्वरूप। चंदन से चंदन भया देवी दीवा होई। नानी गुरु से ब्रह्म भया चीन विरला होई। नाम निरंजन से अधिक नाम एक नीच नाम। सब घट में व्यापी रह्यो नाम निरंजन।
अगम का रेणी बहुत प्रकाश नानी प्रगटा भानज उगत का है नास। चंदन से चंदन भया दीव दीव होई नानी गुरु से खुरु भया तीन विरला को। गुरु नारायण रूप है गुरु ज्ञान को घाट गुरु वचन प्रताप से मन का मिटाओ जान मन का मिटाओ जान। हरिओम तत्सत। वहाला प्रेमी सज्जनों, भगवद गीता ज्ञान पवित्र ज्ञान सांभळशो आप पोता विશે ग्रहण करजो। अपना मन ने स्थिर करी। हरिओम। भगवान श्री कृष्ण अर्जुन नामना शिष्य ने सुंदर बात करे छे। एवं ज कंईक आज आप आत्मा छो तो सुंदर रीते निर्मळ भावे ग्रहण करी शुद्ध चित्ते सांभळजो। देह आत्मानो विवेक ज्યાં લગ્યો નથી કે જ્યાં સુધી મનુષ્યને આ શરીર અને આત્મા આ બેનું જ્ઞાન નથી ત્યાં સુધી તુજને મિત્ર શોક અને મોહ ત્યાં લગી ઉપજે। શું કહે છે કે મનુષ્યને જ્યાં સુધી દેહ અને આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી એને શોક ઉપજે છે અને મોહ। શોક એટલે દુઃખ, મોહ એટલે માન। જ્યારે મન ભગવાનની સાથે જોડાઈ જાય છે, ગુરુના ચરણમાં રહેતા અને મન જ્ઞાનને ગ્રહણ કરી લે છે ત્યારે મનથી મૂકી દે છે પ્રભુ મારું નથી તું ही બધું જ તારું છે। મારી આંખ પણ તું છો, મારા પ્રાણ પણ તું છો, મારું અંગ પણ તું છો, મારું મન પણ તું જ છો, મારું દ્રવ્ય પણ તું જ છો, મારું રહેવાનું રહેઠાણ પણ તું જ છો। આ ગુરુદેવ મળતા મનુષ્યના અંદર આત્મજ્ઞાનનો સત્સંગ સાંભળતા આ ભાવ આવી જાય એટલે ગુરુદેવને ભાવાતીતમ કહેવામાં આવે છે। હે વત્સ, સાંભળ પવિત્ર જ્ઞાન કે આ જીવનની અંદર, આ સંસારની અંદર અર્જુન જ્ઞાન જેવી અન્ય કોઈ પવિત્ર વસ્તુ નથી। હવે આ વસ્તુ જીવાત્મા સાચા સદગુરુ પાસે જઈ મનુષ્ય આ પવિત્ર જ્ઞાનને પામી જાય છે અને એટલી ઉચ્ચતમ સમજણ ગ્રહણ કરી લે છે। અસત્યનો શોક કરે છે કે જે વિષય ઉપર શોક કરવા યોગ્ય નથી એનો શોક કરે છે। એ મોટું ઘોર અજ્ઞાન છે હે અર્જુન કે જેની ચિંતા ઉપાધિ કરવાની નથી એનો તું શોક કરે છે। એ મોટું ઘોર અજ્ઞાન છે। તે માટે કાંઈ દેહનું નથી પંડિતને અભિમાન। દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે। તો દેહ તો એકને એકની માટીમાં ભળવા વાળો છે, તો એની ચિંતા કરવાની હોય નહીં, એનું દુઃખ લાવવાનું હોય નહીં। મૂળમાં જોતા તો પરિવર્તન પામે છે। એટલે તો વાલાએ સુંદર મજાની વાત કરી। અર્જુન નામના સેવકને સંશય થયો જ્યારે શ્રી ભગવાન નારાયણે વાત કરી કે અર્જુન હું કદી ન હતો એવું, તેમ તું તેમ તે પેલા હતા
અત્યારે છે અને હજી પણ થશે. એટલે કોઈ બીજું નહીં, આપ પોતે. તમે પેલા હતા, અત્યારે છો અને હજી પણ હશો. આ નક્કી ક્યારે થાય? અર્જુનને સંશય થયો, પ્રભુ કઈ રીતે? તો કે જેમ આ શરીરમાં ખાસ લક્ષ આપજો, ધ્યાન દેજો, તો જ આપણે દુઃખથી મુક્ત થાય, તો જ આપણે મોહથી મુક્ત થાય. જે આપણું નથી એને આપણું માનીએ છીએ. શું કામ? કે આ પાંચ તત્વનો ખલકો છે એ પંચભૂતનો છે. પંચભૂત પ્રકૃતિ ઈશ્વરની છે. ખલકો કેનો થયો નાથાભાઈ? આપણો અંગ કેનો થયો? ઈશ્વર. આ ગુરુ મળતા મનથી આ ભાવ આવી જાય છે મનમાં કે પ્રભુ તારું અંગ છે, પ્રાણે તારા છે, બધું તારું છે. હું કઈ જ નથી, હું મને ગોતું આમાં. તો જેમ ગોપી હોય અને એના પત્તા એક એક તમે ઉતારતા જો શું વધે, એમ હું મને ગોતું તો એવું બની જાય એવું છે. પ્રભુ જે કાંઈ છો એ સાક્ષી ભાવે નિર્ગુણ ને તું છો. એટલા માટે અહીં વાત કરે છે કે દેહનું અભિમાન નથી પંડિત નહીં. पढ़ी पढ़ी जग मुआ पंडित भया न कोई, 18 अक्षर प्रेम का पढ़े सो पंडित होय. એટલા માટે વાત કરે છે પરમાર્થ બુદ્ધિ વિચાર અર્જુન. હું તને પવિત્ર જ્ઞાન આપું, તારી ઉપર ઉપકાર કરું. તું પરમાર્થ એટલે મારી બુદ્ધિથી તું વિચાર કર, જ્ઞાન બુદ્ધિનો તું વિચાર કર. નથી ભીષ્મ દ્રોણનો નાશ. આવું સુંદર વચન છે. સદા નિત્ય અખંડ ઈશ્વર કોને જોવે છે ભગવાન? પોતાના ખરા વાસ્તવિક સ્વરૂપને જોવે છે. જીવ, ઈશ્વર અને માયા જેમાં સમાયા આવા સત્યનારાયણ પ્રભુ પ્રગટ જ બ્રહ્મરૂપ ભગવાન છે. એટલા માટે અહીંયા વાત કરે છે અને એટલે જ કહેવામાં આવ્યું તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો, આદ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. ત્રણેય એક જ સ્વરૂપે છે, બ્રહ્મ સ્વરૂપે. પરમાર્થ બુદ્ધિ વિચાર નથી ભીષ્મ દ્રોણનો નાશ. આપણા કુટુંબની અંદર કાંઈ પણ આકસ્મિક થાય તો શરીરનું મૃત્યુ થઈ જાય તો મન દુઃખમાં વયું જાય, કલ્પાન કરે. જ્ઞાન હોય તો મન દુઃખ પામતું નથી. જ્ઞાન હોય તેને દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ બે આંખ સ્થૂળ છે, ત્રીજી આંખ ગુરુદેવ આપે છે જ્ઞાન દ્રષ્ટિ. એના દ્વારા પોતે જ્ઞાન વિચાર કરે, વિચારે છે કે જેને હું મારું કહેતા એ તો ઈશ્વરનું છે અને ખરી જગ્યાએ પોતે ઠેરાણું છે. શું કહે છે? કોઈ શરીર છોડીને જાય ને એની પાછળ આપણે પકડ હોવી જોઈએ નહીં. શું કે એનો તો જન્મ થઈ જાય છે. એટલે તો વાલા એ વાત કરે, અર્જુનના મનમાં સંદેહ થયો, પ્રભુ કેમ? તમારો મારો તો જન્મ હમણાંનો છે. સૂર્ય રાજા ને ચંદ્ર રાજા તો હજારો વર્ષ પહેલા થઈ ગયા. પ્રભુ ત્યારે તમે આ અવિનાશી યોગ કહ્યો એમ હું અત્યારે કેમ જાણું? જો ભગવાન પથ્થરના એસે ના થાય નો, આ એકાદે લાકડાની સુમૂર્તિ બનાવી લે તો હાલશે. આદિ અનાદિ પરંપરા ગુરુની ચાલી આવે છે અને ગુરુથી જ આપવામાં છે. એટલા માટે સુંદર મજાની વાત કરી. જેમ આ શરીરમાં ત્રણ અવસ્થા આવે, અર્જુન સાક્ષી રૂપે જોવે. બુદ્ધિ બેઠો ઠેરાણો શ્વાસે સે પોતાને ખબર નથી કે હું ક્યાં આવ્યો છું. ઈશ્વર અને અર્જુન બે પ્રાણ સ્વરૂપે જ છે. પ્રાણે બેઠા, જેમ તમે બેઠા છો એમ જ એ છે. એક જ ડારે ઈશ્વર અને જીવ બેઠા છે. એ વાત કરે છે કે આ શરીરની અંદર જેવી રીતે બાળક અવસ્થા આવે આ દેહમાં, યુવાન અવસ્થા આવે,
વૃદ્ધાવસ્થા આવે એમ જ અર્જુન બીજા દેહની પ્રાપ્તિ થાય છે. એટલે હું, તું અને તે પેલા હતા, અત્યારે છે અને હજી. આ કયો ભય ટળ્યો નાથાભાઈ? કયો ભય ટળ્યો? મૃત્યુનો. દેહ અભિમાન તો ગયું, મોટામાં મોટો ભય માનવીને એ સતાવે છે. એ સતાવતો નથી. અને ચોખ્ખી જ વાત છે અને સત્ય જ વાત છે. એમાં કઈ શંકાને સ્થાન છે નહીં. એટલા માટે અહીંયા કહે છે કાયર સ્વભાવે ચિંતા. મન કાયર થયું, દિનહીન બની ગયું. પેલા હતું અને પછી લૂંટાઈ ગયું. કોઈ બાલાનું શરણું ગ્રહણ કર્યું તો બધું સુંદર રીતે પામી ગયા. ધર્મે થયું મનનું. પ્રભુ ધર્મ શું કહેવાય એ પણ હું જાણતો નથી. હું શિષ્ય તમારો શરણે આવ્યો, મારે મનુષ્ય ધર્મ શું કહેવાય જાણતો નથી. કોઈ સાચા સંતનો સત્સંગ કરે, એનું શરણું ગ્રહણ કરે તો એ ધર્મને જાણવી. એટલે તો વાત કરી કે ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. અવતાર ધારણ કરે તો પશુનો અવતાર નથી લેતા, મનુષ્ય મૂર્તિ હોય છે. મનુષ્ય મૂર્તિ સુંદર મજાના વિશ્વરૂપ દર્શન યુગની અંદર વાત કરી. યુગે યુગે ધર્મની સ્થાપના કરવા માટે, સંત મહાપુરુષની રક્ષા કરવા માટે અને દુષ્ટોના વિનાશ માટે હું યુગે યુગે પ્રગટો છું. ક્યાં રૂપે ભગવાન પ્રગટતા છે ભક્તને માટે વિચાર કરો છો. વ્યાપક શું છે? આત્મ સ્વરૂપ કઈ વ્યાપક છે અને એ જ આત્મા પાછું બ્રહ્મ સ્વરૂપ છે. આ રૂપે વાલો પ્રગટે કે જ્યાં જ્યાં સંકટ સમયે ભક્તો સજ્જનો યાદ કરે છે, શ્રદ્ધા નિષ્ઠા કરાવનારા, એની બધી જ મનોકામના પૂરી થાય છે. એટલા માટે અહીંયા વાત કરે છે, હું શિષ્ય તમારો શરણે આવ્યો. શિષ્ય વૃત્તિ આચરી હશે ને. શિષ્ય તમારો શરણે આવ્યો, કીજી શ્રી ભગવાન કૃપા. હે ઋષિકેશ, હું સંગ્રામ નહીં કરું. ભગવાન કે તું તારો ધર્મ અપનાવી, કે હું એ ધર્મમાં જાણતો નથી, એટલે હું એ સંગ્રામમાં પ્રતિજ્ઞા કીધી કે રાજનું નહીં કાજ પૂરી. કે રાજ્ય તો બહુ મોટું દુઃખ આપ્યું, એટલે હવે મારે રાજ્ય જોતું નથી પૂરી. અને રાજ્ય જોતું નથી એટલે મારે યુદ્ધ કરવું નથી. આવી ભગવાન સાથે ગોષ્ઠી કરી. ત્યારે અહીંયા સુંદર મજાની વાત કરે છે. એવો ખેદ પામ્યો અર્જુન, મનમાં દુઃખ લાગે છે. ત્યારે જય હો હરિ ઓમ. હસીને વચન બોલ્યા, હસીને વચન બોલ્યા અંતર્યામી. કોણ બોલ્યા? અંતર્યામી. અંતર દ્વાર ખોલે એવા હતા ને, અંતરનું જ્ઞાન આપે એવા હતા ને, અને અંતરમાં હતા. નહોતા એવું નથી, પણ માયાનો પડદો આડો એટલા માટે ધ્યાનમાં આવતું હતું નહીં સ્વરૂપ. એ વિશે આજ આપણે બહુ સાંભળશું. ભોજનને ભલે થોડીક વાર લાગે. હસીને હિત વચન બોલ્યા, એ જેમાં શિષ્યનું કલ્યાણ છે એવા વચનનું ઉચ્ચારણ કર્યું. ભીષ્મ દ્રોણનો નાશ નથી, સદા નિત્ય અખંડ ઈશ્વર, આત્મા સ્વયં પ્રકાશ.
હવે આ આત્મા ક્યાં નથી, ઈશ્વર ક્યાં નથી, કેવું સુંદર ધ્યાનમાં આવશે. અત્યારે માયાનો પડદો નથી, પણ ગુરુ વચનથી સુંદર મજાનું ધ્યાનમાં આવે. સદા નિત્ય અખંડ ઈશ્વર આત્મા સ્વયં પ્રકાશ. જેમ શેરડીમાં રસ છે, જેમ પુષ્પમાં સુગંધ છે, જેમ તલની અંદર તેલ છે, જેમ પુષ્પની અંદર સુગંધ છે. પુષ્પ બધાય જોવે છે, સુગંધ કોઈ જોતું નથી. શેરડીનો સાઠો વાગો ચૂકો છે તો શેરડીનો સાઠાને બધાય જોવે છે, પણ અંદર શેરડીના રસને કોઈ જોતું નથી. તલને બધાય જોવે છે, નામ અને રૂપને, પણ અંદર તેલ છે એ કોઈ જોતું નથી. એ રીતે સુંદર વર્ણન કર્યું છે. એટલા માટે તેનો સોચ એટલે શોક કરે, મનમાં દુઃખ લાગે છે કે યુદ્ધ કરીશ તો મારા વડીલો અણાઈ જાય, મને બહુ મોટું પાપ લાગશે, એટલે હું મોટું પાપ કરવા ઊભો થયો છું. આવી રીતે શ્રી ભગવાન સાથે વાત કરે છે. માટે તું મોટો મૂર્ખ જાણ કે જેનો શોક નથી કરવાનો એનો તું શોક કરે, માટે મોટો મૂર્ખ તું છો. નિત્ય જ્ઞાન સ્વરૂપ આત્મા સદા ઉર્માય. શું કે છે? શું કે છે? ઉર્મા એટલે તારી અંદર જો. ઉર્માણે તમે વાંચી લો પણ તમને ખ્યાલ આવે નહીં. ઉર્માણ એટલે ઈશ્વરને તારી અંદર જો. અર્જુન તો છે ને કે નથી? અર્જુન તો છે ને. શરીર કયું જવાનું પણ જીવ તો છે. એટલે કે તું પોતે પોતાનો કરવો વિચાર નિરખને જ નામ, એ નિજ નામ થયા. નિત્ય જ્ઞાન સ્વરૂપ આત્મા સદા ઉર્મા આણ, નથી જતો નથી આવતો સદા. જેમ છે તેમ આત્મા એક, દેહ ટળે એ નવ ટળે. એટલે ભગવાનને જોવાની દ્રષ્ટિ કે તું મને આ જન્મ અવિનાશી રૂપે મારી ભક્તિ કર. રાય હૃદયે વિવેક એવો. શું કે છે? આવો હૃદયે વિવેક રાખ. અર્જુનને વળી પાછું સાથે થયું કે સાંભળો સ્વામી વાત છે. આત્મા નિત્ય એક વચન વિશ્વાસ આવે છે, તમે કયો એ બરાબર છે, પણ જન્મ મરણ તો ખરું ને જીવ. એ તો મોટો મને સંદેહ મનમાં. અર્જુનને સંદેહ કે પ્રભુ તમે કહો છો તો આત્મા નિત્ય છે, અખંડ છે, ઈશ્વર છે, એ બધું બરોબર, પણ અત્યારે જન્મ મરણ મારે તો ખરું ને. હે અર્જુન, ખાસ લક્ષ આપજો. આપ માટે વાત છે, નિર્ભય થવા માટે. દેહ વિશે રહે છે. શું રહે છે? જન્મ અને મરણ. અહીંયા વાત કરીને કે સ્વામી સાંભળો, જન્મ મરણ તો ખરું ને જીવને, એ મોટો મને મનમાં સંદેહ. સ્વામી કહે દેહ વિશે રહે છે. અર્જુન કેના વિશે રહે છે? દેહ વિશે. કુમાર જોબનને જરા, યુવાન બાળકને વૃદ્ધાવસ્થા, ધીર સ્ત્રી પુરુષો કેવા ધીર, નવ પામે મોહ, એટલે ક્યારે દેહને પોતાનો માનતા નથી. અને જે સ્ત્રીને પુરુષ ગુરુ જ્ઞાની બની જાય, ગુરુ પાસેથી જ્ઞાન સમજી લે, પામી જાય, એમાં ધીરતા. અને ક્યારે પોતાના દેહને પોતાનો માનતા નથી, ત્યારે એ ધર્મી બને છે. અને ત્યારે જ કાયારે સુની હરિના ભજન વિના, ત્યારે આ કાયારીનું ભજન કરે.
એટલા માટે વાત કરી, તેને કહીએ જ્ઞાની ખરા, કે જે સ્ત્રીને પુરુષ મોહ ન પામે. મોહ એટલે આ દેહને પોતાનો માનતા મારો છે તે એમ નહીં, પ્રકૃતિનો છે તે એમ. પ્રકૃતિ ઈશ્વરની છે, તો આને ધારણ કરીને રહેલ કોણ? હમણાં આવશે. બહુ સરસ વાત છે. તે ખરા જ્ઞાની કહીએ, કે જે ધીરજ રાખે છે ને આ દેહને પોતાનો માનતા નથી. દેહમાં આવે છે, શું આવે છે? તો કે જન્મ ને મરણ. દેહ વિશે રહે છે જન્મ ને મરણ. અર્જુન, હું તને એટલે તમે બધાય આવી જાઓ. આ નિર્ભયતા, આ દુઃખથી રહિત પણ આમાં સંશય શંકાને સ્થાન છે નહીં. જેમ છે. હવે ઇન્દ્રિયના વિષયની વાત થઈ. ઇન્દ્રિયો છે તે પંચભૂતની છે. જળ, પૃથ્વી, તેજ, અગ્નિ ને વાયુ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ પાંચ જ્ઞાનેન્દ્રિયના પાંચ વિષય છે. હવે મન જો જ્ઞાનને સમજી લે અને મનને ઈશ્વર સાથે યોગ થઈ જાય તો મનુષ્ય પેટી દેવ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. સુખ દુઃખ તેને જાય. શબ્દ સારું સાંભળે શ્રવણેન્દ્રિય તો એને સુખ થાય છે મનને. ન સાંભળવાનું સાંભળે તો મનને દુઃખ થાય છે. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આમાં આ સુખ દુઃખ છે. ભગવાન કોઈને સુખી નથી આપતા, દુઃખી નથી આપતા. ભગવાન તો સુખ અને દુઃખ જે મનનું કારણ છે ને એમાંથી જીવને મુક્તિ આપે છે. અને જીવને કેવો યોગ આપે છે? શરણે આવે તો ઈશ્વર સાથે. બહુ સરસ વાત આવશે. ઈશ્વર કોણ છે? સદા નિત્ય અખંડ આત્મા ઈશ્વર. આ ઈશ્વર છે. અર્જુનને ઈશ્વર સાથે યોગ યુક્ત કરશે. પ્રેમ મૂર્તિએ તમને ઈશ્વર સાથે યોગ યુક્ત કર્યા. સુખ દુઃખ તેને જાણે, એટલે વહેમ નથી લેતો, મનમાં સંદેહ નથી લેતો, ભરમ નથી લેતો. એટલે જ મીરાબાઈ બોલ્યા કે આત્માને વડખા વૈના લખ 84 ફેરા ન મટે, ભ્રમણાને ભાંગા વૈના ભવના ફેરા આ ભરમ. હું જન્મું છું, મરું છું, હું આવું છું, હું જાઉં છું, હું કરતા છું, હું ભોગતા છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, મારા જેવો કોઈ નહીં, હું ખાનદાન છું, હું કુળવાન છું. આ એને બાંધી ગઈ છે. ઘોર અજ્ઞાન અવસ્થામાં મનુષ્યની જીવાત્મા, અને એમાંથી મુક્તિ હરિગુરુ સંતો પોતાના જ્ઞાન સુંદર અનુભવ શબ્દ દ્વારા મુક્તિ આપે છે. એટલા માટે અહીંયા વાત કરે કે સુખ ને દુઃખ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. રૂપ છે તે તેજ તત્વનું છે. શબ્દ છે તે આકાશ તત્વનો છે. સ્પર્શ છે તે વાયુ તત્વનો છે. ગંધ છે તે પૃથ્વી તત્વનો છે. અને રસ છે તે જળ તત્વનો છે. હવે આ ગુણમય માયા થઈ. શું થયું? ખાસ લક્ષ આપજો. જય ગુરુ. જય ગોવાલા. હવે ખાસ વચન કે સુખ અને દુઃખ એને લઈ થાય, તો કે આ પાંચ વિષયને લઈ થાય. પાંચ વિષય કારણ માયા છે. કઈ? આ પાંચ તત્વ ગુણમય માયા કહેવાય. સ્થૂળ પ્રકૃતિ. યોગ માયાએ ખાસ ધ્યાન દેજો. યોગ માયાએ જાયને આવે. સુખ અને દુઃખ સદાય રહેતા નથી,
પણ એમાં સુખ આવે તો અહંકાર કરે, દુઃખ આવે તો જોરાવા જાય, પણ જોશી આપ પોતે બની જાઓ. શું કામ કે દુઃખ કેને કારણે આવે તો કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. એ જે યોગ માયાના ગુણ છે. શું છે? યોગ માયા જળ પૃથ્વી તેજ અગ્નિ ને વાયુ. આત્મા સત્ય પ્રમાણ. આત્મ સ્વરૂપ કેવું છે? સત્ય. હે અર્જુન, મને સત્ય સ્વરૂપને કોઈ જાણતું નથી. હવે અર્જુનને દર્શન થયું કે નહીં? તો તમને દર્શન થયું કે નહીં? ભગવાન 13મા અધ્યાયની અંદર વાત કરી કે અર્જુન પાસે છે ને તું રહેલી છે. પણ કેમાં રહેલો છે? અર્જુનની અંદર ને. એટલે તો કે છે કે છેતરત તું મને જાય. તો કે પ્રભુ હું ક્યારે, તું મારી અંદર રહે, હું તારી અંદર રહું. બાકી તો ઓલો તો બાદ થઈ જાય છે માયા. એટલે કીધું હરી મારી અંદર ને હું હરીની અંદર. ક્યાં વાત આવી? તો કે ક્ષેત્ર એટલે આ શરીર, અને ધર્મ વાલા સમજાવે છે એટલે અર્જુનનું ક્ષેત્ર ધર્મી બની જાય છે. અને પછી ધ્યાન, સ્મરણ, ભજન, દયા, દાન, નિર્ગતતા પ્રાપ્ત થાય છે. એની પહેલા થઈ શકતી નથી. આત્મા સત્ય પ્રમાણ. હે અર્જુન, સત્ય સ્વરૂપનું દર્શન. મને સત્ય સ્વરૂપને કોઈ જાણતું. સાંભળવા બધા ઉત્કૃષ્ટ છે, સાંભળીએ છે, પણ મને સત્ય સ્વરૂપને કોઈ સમજી શકતું નથી. સુખ અને દુઃખ મનનું કારણ. યોગ માયાને આવે ને જાય. હે અર્જુન સાંભળ, જેને ઉષ્ણને શીર, ક્યારેક શિયાળો હોય તો ગરમીની જરૂર પડે, અને ગરમી હોય ત્યારે તેમાં કેને સુખ કેવું, કેને દુઃખ કેવું. એટલે સમતા બુદ્ધિ રાખે. અતિ આમ આકુળ વ્યાકુળ થઈ જવું નહીં, ધીરજવાન બનવું. જોઈને બે જોઈને એટલી ગરમી હોય તે તમારે શું છે? ઠંડી બરફ ને ટૂંકો પડે. ઘણી ગરમી હતી હોય તો બરફ ખાતા હોય છે. પછી અતિ ઠંડી હોય તો શું છે? તો કે અગ્નિ છે. છતાંય મન તો કારણ અનુભવી લેતું કે આ ઠંડી બહુ દુઃખમય છે અને ગરમી બહુ સુખમય છે. ગરમીની સિઝનમાં ઠંડી બહુ સુખમય છે, એટલે મનનું કારણ. યોગ માયાએ આવીને જાય. દ્વંદ સહે તે મુક્ત જાણો, જ્યાં વિષયને સહન કરેલી. શબ્દ સ્પર્શ રૂપ ગમે એવું આપણે અષ્ટાવક્ર આઠેય અંગ હતા. ગુરુ સમજાયું સરસ જ્ઞાન તો અંગથી અળગા થયા અને પ્રભુમાં ભળી ગયા. તો એમ એને દુઃખ નથી લાગતું. તરત દુઃખ, રૂપનું દુઃખ વયું ગયું. આઠેય અંગ વાકા હતા ને. પેલા તો મન ઘણી કલ્પના કરશું, ભગવાને મને આવો બનાવ્યો, મારા તો કેવા કરમ હશે, શું હશે. પણ જેવા એને ગુરુ મળે છે જ્ઞાન દાતા, જ્ઞાન થઈ જાય છે એટલે તરત રૂપનું દુઃખ ચાલ્યું જાય. પછી મન આકુળ વ્યાકુળ થતું. મન જ્ઞાન તો વિચારે છે બુદ્ધિથી, પણ જ્ઞાનને ગ્રહણ કરી લે છે. મનથી લગ્ન કેની સાથે હોય? મારા ગુરુદેવ સત્ય જ કહે છે. અને આનંદ સભર ભર્યો હોય અંગમાં, એક એક વચન. એટલા માટે અહીંયા કહે છે કે દ્વંદ સહન, સુખ દુઃખ જે કાંઈ આવે એને સહન કરી લેવું પડે, પણ હું વિચાર કરાય નહીં. પૂર્ણ પામ્યું જ્ઞાન દે. એ મનુષ્ય કેવું પામ્યું છે? પૂર્ણ જ્ઞાને પામ્યું છે. જેને આ ગમ આવી ગઈ, ગુરુ ગમ, આ ગુરુ ગમ ત્યાંને કહેવાય. અવિદ્યાયુક્ત શીત ઉષ્ણ, જ્યાં સુધી જીવનમાં દેહ અને આત્માનું
જ્ઞાન નથી થયું ને ત્યાં સુધી મનુષ્યમાં ઘોર અજ્ઞાન એટલે અવિદ્યા છે. ત્યાં સુધી જ શીત અને ઉષ્ણાંત છે. પછી તો શીત એની જગ્યાએ મહાન છે અને ઉષ્ણ એની જગ્યાએ મહાન છે. સદા નહીં નિર્ધાર કે ઉષ્ણ હોય તો એ પણ સદાય રહેતું નથી. શીતળતા હોય એટલે ઠંડી હોય તો એ સદાય અખંડ નથી રહેતી, આવે છે ને જાય છે. આત્મા સત્ય સદાય સાચો. રાજા જનકની વાત કરશે કે રાત્રે સપનું આવ્યું ને ભિખારી બન્યા અને ભૂખ લાગી. આ બધી સપનમાં વિના બની અને એવા મોટા રાજા જંગલમાં જાય છે. ભૂખથી કડકડતી લાગી છે. એમાં ક્યાંક એવા ઝૂંપડા દરિદ્ર નારાયણના જોવામાં આવે છે અને ભીખ માંગવા જાય છે. ભીખ માંગતા માંગતા વરસાદની ઠંડી એવી આ બધું સપનામાં જોયું અને અતિ જીવાત્મા દુઃખી થાય છે. એક ઘરેથી ખીચડી મળે છે તો વરસાદને કારણે લાકડા ભીના એટલે રુદન કરે છે કે ભૂખથી લાગે છે. લાકડા ભીના છે અતિ અંદર રુદન થાય. જો આ ભૂખી સહન થાય ભાલો મળે ને એટલે ભૂખ સામે આવું જેવું છે એવું સત્ય. પછી મન આકુળ વ્યાકુળ થતું નથી અને એમાંય જો ભાલો સત્ય સ્વરૂપે મળ્યો નહોતો એટલે એટલું મન આકુળ વ્યાકુળ થયું. જો અવિનાશી બંને મરી જ ગયા હોય તો જ્યાં સબરે ક્યાં સારા. ખીચડી મળી, ખીચડી કે ઘરેથી મળી અને લાકડા જેવા તેવા સળગે છે અને બાપા મૂકે જાય. હવે મને ભૂખ તૃપ્તિ સુધા તૃપ્તિ શાંત થશે. ત્યાં તો બે આખલા બાંધતા બાંધતા બધું સપનામાં રાજા જનક બે આખલા બાંધતા બાંધતા આવે અને ખીચડી ધૂળમાં રોડાઈ જાય છે. સપનામાં બધું રાજા જનકને ચિત્રી હાલ પોતાને જોવે છે. કપડાં હાજા હતા નહીં. રાજા જનકની જે રાજા જનકની જે રાજા જનકની ઊંઘ ઉડી ગઈ. અત્યારથી આંસુ આવેલું અને અત્યારે પ્રજા મને રાજા કહે છે તો હવે હું ભિખારી હતો તે સત્ય કે અત્યારે આ પ્રજા ઢોલ વગાડીને રાજા જનકની જે એ કહે છે તો એ સત્ય. આ સત્યને જાણવા માટે એને રાજાઓ વિદ્વાનો બ્રાહ્મણો હરેક રાજ્યની અંદરથી બેરા કર્યા. એક સોનાનું સિંહાસન કર્યું અને નીચે બેઠક કરી. એમાં અષ્ટાવક્રના પિતા શાસ્ત્ર જ્ઞાની હતા, પૂરા જ્ઞાની હતા નહીં. માતા એના મોટા થયા એટલે દોસ્તીમાં રમવા જાય છે મિત્રો વચ્ચે અષ્ટાવક્ર. ત્યારે એને કોઈ દોસ્તારો એમ કહી દે છે તારો પિતા કેદી છે, અમે તને અમારા ભેગા ન રમાડે. માતાને કહે છે. માતાનું નામ બહુ સરસ પાલન અત્યારે થોડુંક લક્ષમાંથી ઘણી વાર ગુરુમાં યાદ કર્યું, યાદ હોય તો કરાવજો. તો કે મારા પિતા ક્યાં છે, મારા પિતા ક્યાં છે? તો કે રાજા જનકની સભામાં કેદી કહીના છે. માં કેમ? ઉદાલક ઋષિ જ્ઞાની એમના નાના. માતાનું નામ બહુ સરસ હતું પણ ઉદાલક ઋષિ એમના નાના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે. બસ કે મારે હવે જાવું જ છે, હું મારા પિતાને છોડાઈ આવું. આ બધું તો સપનામાં કહ્યું. જેટલા સોનાના સિંહાસન ઉપર બેસીને જો રાજા જનકનો જવાબ સાચો શાંતિપૂર્વક ન આવે તો મૃત્યુદંડ. આવું રાજાએ નક્કી કર્યું. અને નીચેના આસન ઉપર બેસીને જો જવાબ બરાબર ન મળે તો એને કેદી, જીવન પર્યંત કેદી હોતી જેલમાં. એટલે અષ્ટાવક્રના પિતા કેદી બન્યા.
માતાએ બધી વાત કરી આ રીતે. તો કે બેટા તું તો બહુ નાનો છો, તારે ન જોવાય. તારા પિતા તો કેદી બહેના ને તું હાથમાંથી વહી જાય તો હું તો નિરાધાર થઈ જઈશ. ના માં મને જવા દો. જઈને ઊંચા સિંહાસન ઉપર બેસી સોનાના સિંહાસન. સભા ખડખડાટ હસે છે. એ રાજા જનક, શું પ્રશ્ન છે? સભા કેની બોલાવી છે? તો કે વિદ્વાનોને બ્રાહ્મણોની સભા બોલાવી છે. રાજા જનક કે છે. અષ્ટાવક્ર કે હે રાજન, તમે આ સભા ચમારને બોલાવી છે. તમે વિદ્વાનની બ્રાહ્મણની સભા નથી બોલાવી. ત્યાં તો રાજા જનકની આંખ ખુલી જાય છે. આટલો બાળક અને આટલી વાત કરે છે કે આ બધી સભા ખડખડાટ હસે છે. તો ચમારની સભા છે. અરે કે ચામડાનું છે ને, ચમાર હોય ને એને ચામડાનું જ્ઞાન હોય, બ્રાહ્મણ હોય ને એને બ્રહ્મનું જ્ઞાન હોય. એટલે આ મારા અંગને આઠેય અંગને અને મારા ચામડાને જોઈને હસે છે. એટલે હે રાજન, આ તમે ચમારની સભા બોલાવી છે. આ કર્જના સિંહ જેવી સોનાના સિંહાસન ઉપર બેસી અષ્ટાવક્ર આઠેય અંગ વાંકા અને બેસીને વાત કરે છે. પૂછે છે શું પ્રશ્ન છે? એ બહુ એના જે પ્રધાન સાહેબમાં હોય એ વાત કરે છે તો એ ના પાડે છે કે જેને આ પ્રશ્નનો સંદેહ થયો હોય એ વાત કરે. એના બદલામાં પ્રધાન નહીં એમ. પછી રાજા જનકને કહે છે બોલો વત્સ શું છે? આ બધી સભા બોલાવી છે તો બધું શું છે? રાજા જનક પ્રણામ કરી કહે છે કે મને રાતે સપનું આવ્યું. એ સપનામાં હું ભિખારી થયો અને સપનું પૂરું થયું ને જ્યાં જાગ્યો ત્યાં મને પ્રજા રાજા કહે છે તો હું ભિખારી છું તે સત્ય કે હું રાજા છું તે સત્ય? આ બેમાંથી સત્ય કયું છે ને એ રાજન એ આપ મને કહો, ત્યારે મને શાંતિ થશે. અષ્ટાવક્ર કહે છે કે હે રાજન, સપનામાં તમે ભિખારી થયા તે પણ સત્ય નથી અને પ્રજા રાજા તમને કહે છે તે પણ સત્ય નથી. સત્ય એક પરિબ્રહ્મ પરમાત્મા છે. આટલું કહી સિંહાસન ઉપરથી ઉતરી ગયા. પછી ઘણા ટાઈમે પાછો ભેટો થાય છે. રાજા જનક ઘોડેસવાર ઉપર જાય છે. અષ્ટાવક્રના ચરણમાં પડી જાય છે. વાત કરે છે હે વત્સ, તમે જે મને એમ કહી ગયા હતા કે સત્ય એક પરિબ્રહ્મ પરમાત્મા છે તો એ ક્યાં છે? એ કોણ છે અને એ ક્યાં છે? ત્યારે અષ્ટાવક્ર ના પાડે છે કે એમ ન મળે, તારે મને કંઈક આપવું પડે. અષ્ટાવક્ર એમ કે છે એમને મેં ન મળે, તારે મને કંઈક આપવું પડે. ત્યારે રાજા જનક કહે છે કે આ મારી સમૃદ્ધ રાજ્ય છે. સોનાના પત્રમાં એ રાજ્યના રાજા જનક આ જે નગરી છે હું તમને દાનમાં આપી દઉં. આજથી તમે એના માલિક. રાજા જનક અષ્ટાવક્ર કહે છે હે રાજન, તમારા પેલા એ બીજાની હતી એટલે તમારું નથી. મારે તો તમારું હોય ને એ જોઈ છે. ત્યારે શાંતિથી વચન ઉપર વિચાર કરે છે અને રાજા જનક કહે છે કે હે રાજન, આ મન મારું છે એટલે આ મન હું તમને આપું. અને ઘોડાના પેગડા ઉપર પગ રાખી રાજા જનક ચાલતા થાય છે અને પછી કહે છે મન તો આપી દીધું પોતાના ગુરુને અને પછી પગ મૂકે છે.
તો કે હવે આ પગ કેનો છે, આ ઘોડો કેનો છે? કાન ને હાથ ને પગ ને બધું પકડાવતા પકડાવતા કે છે પોતાના શરીરના અંગોનું વર્ણન કરું ત્યાં તો રાજા જનકને દર્શાય કે પછી દ્રષ્ટા વક્ર કે છે કે રાજન તે તમે પગે છો, તમે અને પરમાત્મા જુદા નથી, તમને તમારી ખબર નથી, તે તમે પોતે છો અને તે જ તમારી અંદર છે. આવી સુંદર મજાનું વચન આપે છે અને બે દંપતી ગુરુ ભક્ત બની જાય છે. રોજ સત્સંગ સેવા સમરણ ભજન કરે છે અને રાજા જને વિદેહી કહેવાના. શું કહેવાના? રાજા જન વિદેહી. આઝાદી આનાદી પરંપરા સેજે સેજે તમે સમજી રહ્યા છો, સેજે સેજે સેલાએ આપ પ્રેમ મૂર્તિ જેવા શ્રી મુક્તિ તમે પામી રહ્યા છો. એ જ આજ વચન સંતોની છે. શું કે છે? બહુ સરસ વાત વચનામૃત. જે આ સુખ દુઃખ સમાન સમજે, જે ભેદ છે કે શીત અને ઉષ્ણ, ઉષ્ણ સુખ છે તો શીત દુઃખ છે, શીત દુઃખ છે તો ઉષ્ણ સુખ છે. આ દ્વંદ એટલે આ ભેદમાંથી તું મુક્ત, એને તું સહન કરી લે. સહન કરવું પડે, એને તું સહન કરી લે. અવિદ્યાયુક્ત મનનું અજ્ઞાનને કારણે મનમાં કારણ છે કે આ સુખ છે ને આ દુઃખ છે. બાકી તો ગરમી એની જગ્યાએ બરાબર છે અને ઠંડી એની જગ્યાએ બરાબર છે. જેને સદા નહીં નિર્ધાર કે સુખ દુઃખ સદા નથી રહેતા, આવે છે જાય છે. ગુમડું કોઈ થયું હોય તો મટી જાય, તો તાવ આવે તો વયો જાય કે સદાઈ વયો જાય, પાછી ઠંડી તો આવી જાય, નિરોગીતા કે ના આવે. છતાંય મનને એમાં સંતોષને ભરમ જાગે અને એમાં તો એટલું બધું કરી મૂકે છે કે મને કોઈએ કરી મૂક્યું છે, કાંઈક શરીરમાં થાય અને કાંઈક થોડોક લાભ નુકસાની થાય ત્યાં તો કે ફલાણો રાજીનો તો મારા કામમાં એટલે એને કાંઈક કરી મૂક્યું છે. આવા મન કલ્પિત ભ્રમો ઉભા થાય. એટલે મીરાબાઈ કે ભ્રમણાને ભાઈતા વૈતા ભવના ફેરા, આત્માને ઓળખાવે ના લખ 84 ના ટળે. એટલે અહીંયા વાત કરે છે કે સુખ દુઃખ સદાય નિર્ધાર હોતા નથી, સદાય રહેતા નથી. આત્મા સત્ય સદાય સાચો, જેને નહીં વિકાર અર્જુન. હવે આવી ચેત્રને ચેત્રક નહીં પાર. હે અર્જુન, આ શરીરને છિદ્ર કહેવાય છે, એમાં રહેવા વાળો જે છિદ્રકનો આત્મા છે તે તું મને જાણ. શરીરો અનંત બંધ છે પણ હું તો એકનો શરીરો વિકાર વાળા છે, 31 તત્વ વાળા છે પણ તો મન મારામાં તો મન શુદ્ધ રહેશે. મારો ભક્ત બન અને મને પૂજનારો થા તો તું મને પામી આવ. 100% શુદ્ધ સ્વરૂપ, એમાં લેસ માત્ર ભેટ ચડાવે. વાલો ભાવી જાવો જોઈએ, વાલો ગમી જાવો જોઈએ. અને પછી વાત સુંદર કરે છે કે જેને નહીં વિકાર, હે અર્જુન હું નિર્વિકાર, અજન્મા, અવિનાશી, સર્વ પ્રાણીનો ઈશ્વર. અર્જુન શું થયો? પ્રાણી થયો? ભગવાન ક્યાં? પણ અર્જુનને દેખાતા હવે એમ કે તારી અંદર ખોજ, પણ પોતાની જ પોતાને ગમ નથી. પોતે કોણ છે? આ બાજુ ભગવાન ગુણાતીત છે, આ બાજુ અર્જુન દેહાતીત છે, પણ કોઈ કોઈને સમજી શકતો નથી. એટલે જ કીધું કે આ પ્રાણી એક જ ડારે
જીવ અને ઈશ્વર બને સાથે. અને વાલો પછી સન્મુખ મળે છે ત્યારે આ રસ પીવાય છે. હરિસુધા રસ કહેવાય. શું કહેવાય? અને હરિસુધા રસ. આત્મા સત્તા સત્ય સાચો, જેને નહીં વિકાર. એક પલ થઈ પ્રભુમાં ભળતા રાજા જનકને નગર પામવામાં ઘણા સાધન કરત, ઘણી સમાધિ કરત, તો યારો આવત નહીં. પણ ગુરુદેવના એક જ વચનમાં એને આત્મ સમાધિ લાગી જાય છે. જ્યાં બે ત્યાંથી એમાં થઈ શકે. પોતાના ગુરુનું હૃદય ધ્યાન ધરે છે પરબ્રહ્મ રૂપે ને તરત ભીખતા આવી જાય. પણ મનથી ભૂલતા નથી. સુજાતા નહીં, પણ બહુ સરસ છે. વાલા મોઠે છે પણ હૈયે નથી. આજે કે હૈયે છે તો હોતે નથી. વાલા બોલતા જ હોય છે છતાં અત્યારે યાદ. થોડું ટૂંકમાં જાણી લે, બાકી તો એ ભૂતકાળ થઈ ગયો. હવે તો તમારે બધાને સાવધાન થવાનું. એમને તો એમના કલ્યાણો કરી લીધા. શરીર મનુષ્ય અવતાર મળ્યા હતા, તો હવે તો આપણે ગ્રહણ કરીને સાવધાન થવાનું. આત્મા સત્ય સદાય સાચો. જ્યાં પ્રશ્ન ઉપસ્થિત થયો ને રાજા જનકે કે હું ભિખારી તે સત્ય, કે રાજા જનક મને બધાય કે તે સત્ય, આ બેમાંથી સત્ય કયું? તો દ્રષ્ટિ કેને હતી? ગુરુદેવ પાસે જોવાની શક્તિ હતી. શરણે આવ્યો એને ત્યાં હજી ઠેકાણું મળ્યું હતું નહીં. દ્રષ્ટિ જોવાની. ઓને તો વાલાને તો કઈ પડતો આડો આવતો નથી. નિર્ખી લે છે. આ તો હજી વિશ્વરૂપ દર્શન યોગની વાત ચાલે છે. વ્યાપકની જથારથ જ્ઞાન. જેને નહીં વિકાર. અર્જુન હું અજન્મા અવિનાશી સર્વ પ્રાણીનો ઈશ્વર. હે અર્જુન, તું મારો ભક્ત ને મિત્ર છો. હું આ તને ઉત્તમ રહસ્ય કહું. કેવું? ઉત્તમ રહસ્ય કહું. આ રહસ્યમય વાત છે. આ ભજન, આ યોગયુક્તતા. અને આ યોગયુક્ત થઈ જો માણસ એવા કામ કરી લે ને ઉત્તમ કર્મ, તો એ કોઈ દી એને કાંઈ આત્મા આવે નહીં. સંગત ખરાબ છોડવી, ઈશ્વરના માર્ગે હાલવું છે તો ખોટો માર્ગ હાલતો નથી. આ એક નક્કર વાત છે. અહીંયા વાત કરી જે આખા વિશ્વમાં રહ્યા વ્યાપી. રાજા જનક વિદેહી, અને એવું રાજ્ય સંભાળ્યું, એવી ગુરુ ભક્તિ કરી લીધી. ત્યાગી વયા ગયા. દિલમાં પવિત્રતા આવી જાય છે. મન નિર્મળ બની જાય છે. અહંકાર હતો રાજ્ય પર, તો એ પણ મનમાંથી જાય. બધું જ ઈશ્વર ગુરુનું માને કારભાર સંભાળે. એવા તમને કઈ રાજા માને? જો મન સમજી હતું, થોડુંક કઈ વજન માથે લીધો ને તો ટાટલા ત્રાસા થઈ જાય. પણ જો બધું વાલાનું માને લીધું ને, અને ક્યાંય પણ ખોટું કર્મ થતું અહીંયાથી તમે પાછા વળી ગયા ને, તો ભગવાન એટલો નજીક છે, એટલો ઈશ્વર એટલો નજીક છે, આગળ છે. જે આખા વિશ્વમાં રહ્યા વ્યાપ્યા. જથારથ નાથાભાઈ જ્ઞાન જે ગંગા સાથી એ સમયમાં બોલી ગયા. જથારથ જ્ઞાન પૂર્ણ સ્વયં પ્રકાશ. હે અર્જુન, એક સૂર્ય જો આખા વિશ્વને પ્રકાશમાન કરે છે, સૂર્ય એક જ છે પણ આખા વિશ્વને પ્રકાશ આપે છે. એમ જ એક જ આત્મા અનંત ક્ષેત્રોને પ્રકાશમાન કરે છે. આ શક્તિ એટલે તું માતા, તું પિતા, તું બંધુ, તું સખા, તું વિદ્યા, તું દ્રવ્ય, તું મારી આંખ, તું મારું મન, તું મારી બુદ્ધિ, તું મારા પ્રાણ, તું મારી શક્તિ,
જેટલી શક્તિ છે બધી તું અહીં અર્જુને આ ધ્યાનમાં આવી ગયું. લક્ષ્ય મૂક્યું નથી. પૂર્ણ સ્વયં પ્રકાશ ત્રિલોકમાં કોઈ નથી એવો. ત્રિલોકમાં કોઈ નથી એવો કરે તેનો નાશ. બધું પ્રલય થાય પણ આનો નાશ થતો નથી. અંતવંત દેહ જાય ને આવે, અનંતવંત દેહ જાય ને આવે. હે અર્જુન તે તું મને જાણ. કે છે કે નથી દેખાતી? ત્યારથી ભક્તિની શરૂઆત થાય છે. નતર ક્યાં વાતો કરવા જાય? બીજું તો બધું અજાણ્યું ને પોતા ગુરુથી અધીન કઈ હોતું નથી. આત્મા સત્ય સદાય સાચું જેને નહીં વિકાર. આત્મા જે આખા વિશ્વમાં રહ્યા વ્યાપી પૂર્ણ સ્વયં પ્રકાશ. ત્રિલોકમાં કોઈ એવો નથી તેનો કરે નાશ. આ ભજન નામ અને નામ કીધું. નિરંજન દેવ કીધો, દેવનો દેવ કીધો, મહાદેવ કીધો અને પોતાના ઘટનો સ્વામી કીધો. ઇન્દ્રિયોનો નિયંતા કીધો, પ્રાણમાં પૂર્વાસી પરમ પુરુષ કીધો વિનાશી. અને સદગુરુ પ્રગટ્યસને પ્રગટ જ પરબ્રહ્મ રૂપે કહ્યું. એવી સુંદર મજાની આ બ્રહ્મલીલા જો મનુષ્ય સમજે તો બધી શક્તિઓ ટૂંકી પડે. અહીંયા આત્મા અકળ અરૂપ. કેવો? આત્મા અકળ અરૂપ હે અર્જુન હું આ જન્મા અવિનાશી સર્વ પ્રાણીનો ઈશ્વર. ભગવાન કેવા થયા વિચાર તો કરી આપણે. એ ઘડી ખંભારી ગયો ને ગુરુના સેવક બની એક પલ ખંભારી ગયો ને એ વાલો ભાગો જાય એવો નથી. આત્મા અકળ અરૂપ. જુઓ યોગ માયા એ રૂપો આવે ને જાય પણ આત્મા તો અરૂપ. અને એ જગ્યાએ પેલા હું આ જન્મ અવિનાશી સર્વ પ્રાણીનો અર્જુન ઈશ્વર. જીવ ઈશ્વર અને માયા જેમાં સમાયા. શરીર સદા સ્થિર. ક્યાં આવ્યો? અર્જુનમાં નજીકમાં જ આવ્યો ને. શરીર સદા સ્થિર. ભોલા અર્જુનની વાત નથી, આપણી તમારા બધાની વાત છે. મન કલ્પના મૂકે તો ઝટપટ આવે, ઝટપટ સીધો માર્ગ પકડાઈ જાય. શરીર સદા સ્થિર છે, આનંદ જ્ઞાન સ્વરૂપ. કેવો છે? આનંદ. જીવાત્માનો આનંદ છે. જો હંભારે તો વાલા જ્ઞાન સ્વરૂપ છે. હમણાં વાત આવી ને બ્રહ્માનંદ. તમારા પપ્પાને ખુશી આપી દીધી, થાકી ગયા. દેહ વિંધે વિંધાય નહીં આત્મા, દેહ મરતે મરે નહીં હું ને મારું. એમ મારણ હારો માને છે તે મૂર્ખ સહી. ખટ વિકાર આ દેહને છે. ખટ વિકાર એટલે ઉત્પત્તિ જન્મ ને મરણ. આ દેહને છે. શિશુ વધને નાશ. એમાં આત્માને તો એવી નહીં. આત્માને જન્મય નથી, આત્માની ઉત્પત્તિ નથી, આત્માનો વિનાશ નથી. અર્જુને ભજન ઉપાસના કેવી કરવાની? પ્રેમમૂર્તિના બાળકોને કેવી ઉપાસના કરવાની? એમાં આત્માને એકેય નહીં. આત્મા સ્વયં પ્રકાશ. એ આત્મા નથી જતો, નથી આવતો, નથી નવો થતો. એ નવો થયો હોય એવું પણ નથી. એ અજ પુરાણ નિત્ય અચલ. એ અજ પુરાણ નિત્ય અચલ શાશ્વત. એટલે શાશ્વત ધન કહેવાય. શું કહેવાય છે?
શાશ્વત ધર્મ. પગ લટકતા રાખીને બેસી જાવ ને કરો. નકર થોડા કામ લટકતા જો હવે ચિત્તની વાત આવી કે જે મનુષ્યનું ચિત્ત અનેક પદાર્થનું ચિંતન કરે છે અને ગુરુ જ્ઞાન લીધો. જે મનુષ્યનું ચિત્ત જે મનુષ્ય બહિર્મુખ થાય જન્મતા વેદ અને ચિત્ત પદાર્થનું ચિંતન કરીને જે મન સુખ દુઃખ ભરી લે છે એવા ચિત્તની વાત આવી. અજ પુરાણ નિત્ય અચલ શાશ્વત એ તો મારે અને મારે શું કે આત્મા તો આવો છે એ તો મારે ને મરે શરીર એ તો મારે ને મરે શરીર. હે સાંભળ ભારત જે આવો આત્મા ચિત્ત ધરે પદાર્થનું ચિંતન નહીં ચિદાત્મ સ્વરૂપનું ચિંતન. અને ત્યારે જ અર્જુનભાઈ ભગવાનને જોવાનો ભાવ આવી જાય. એટલે અફસોસ કરતા ગુરુ ગોવિંદને જોવાની દ્રષ્ટિ. ગુરુની ઘણા પૂજા કરતા હોય એને જે ખ્યાલ નથી કે પૂજા છે ચા પૂજા છે. આ ભાવ હોય તો પૂજા સિદ્ધ થાય નકર પૂજા કે સેવા સિદ્ધ થતી. એવો ચિત્તમાં ધરે કે જે ચિત્ત પદાર્થનું ચિંતન કરે છે જે ચિત્ત મલિન થાય છે એમાં આવા આત્માને અર્જુનના ચિત્તમાં ભગવાનને જ લઈ લીધા. પ્રભુ તું હી તો તે તું જ છો બીજો કોઈ નથી. આવી રીતે અર્જુને ચિત્તમાં ધારણ કરી લીધો એટલે જે તે નાયો અને પૃથ્વી ભોગવી અને પછી વાલાએ પરિપૂર્ણ પોતાનો બનાવી લીધો. પછી વાત કરે છે જે આત્માને આવો જે આત્માને ચિત્તમાં ધરી લે તે કેવો, તે મનુષ્ય કેવો, તે જીવાત્મા કેવો, તે સ્ત્રી પુરુષ કેવા તે કહો ને. તે કહો મારે કે મરે. એટલે અહીંયા વાત કરે તે સ્ત્રી પુરુષ કહેવાય એમ. તે સ્ત્રી પુરુષ મરે છે કે જીવે છે કે જે ચિત્તમાં આવા આત્માને ધારણ કરી લે છે. વસ્ત્ર જીર્ણ પર હરીને, વસ્ત્ર જીર્ણ પર હરીને નવા જેમ કોઈ નર ધરે. કપડા જૂના કપડા ઉતારે છે અંગ ઉપરથી નવા ધરી, નવા ધરતા અચળ આપે. વસ્ત્ર એને પહેર્યા પણ વસ્ત્ર પહેરાવવાનો તો અચળ ને એમાં કઈ ફરે. વસ્ત્ર જીર્ણ પર હરીને જેમ કોઈ નવા ધરે, નવા ધરતા અચળ આપે. નવા ધરતા અચળ આપે. પુરુષ તો એનો જ છે. વસ્ત્ર ખાલી ને શરીર ઉપર બદલે પણ પોતે જે વસ્ત્ર પહેરવા વાળો અને ઉતારવા વાળો તો એ તો એનો આગળ સમજી ગયો. આપ પોતે પોતે ન ફરે એ પુરુષ ફરતો નથી. શરીર ચાલ્યું જાય છે પણ પુરુષ ફરતો નથી. હે અર્જુન તે તું મને જાણ. શું કહે છે? તે તું મને જાણ. આ 13મા અધ્યાયની અંદર સગુણ અને નિર્ગુણ સ્વરૂપની વાત. શસ્ત્રે કરી છેદાય નહીં, પાવક માહે ન ગળે. વાયુ વડે સુકાય નહીં, ઉદક માહી ન ગળે. અચિત આત્મા છે અવિનાશી, સદા સનાતન જાણ. આ સત્ય, આ ધર્મ, આ ધર્મ હરેક નર નારીએ જાણવો જોઈએ. આ જ્ઞાન હરેક નર નારીએ શ્રવણ કરવું જોઈએ.
શ્રવણ કરીને રોજ મનન કરવું જોઈએ અને રોજ આવો આત્માચિત ધરવો જોઈએ. અચિત આત્મા અવિનાશી સદા સનાતન જાણ, અચળ અમર અખંડ એક જ રસ, સ્થિર પૂર્ણ પ્રમાણ અવ્યક્ત આત્મા અચિંત્ય. હે અર્જુન, મનથી તું ચિંતવી શકીશ ને પણ ગુરુના બળે જરૂર અર્જુનનો એક ઠેકાણું ઠેર થઈ જાય. સહજ સમાધિ ઈશ્વરીય યોગ. પણ અર્જુન આપ બળે પામવાની કોશિશ કરશે તો પામી શકાશે. એટલે કે છે કે મન એને ચિંતવી શકે નહીં. અર્જુન, ઇન્દ્રિયો એને જાણી શકે. ઇન્દ્રિયો તો હતી ને અર્જુન પાસે, પણ ઇન્દ્રિયો એને જાણી શકતી નથી. પ્રસન્ન રહેજો. પાણી થોડું ચલાવી દે બધાને નીચેથી. ભોજનની તૈયારી થઈ જાય ને એટલે બોલાવે, એટલે કે એટલે જઈ બોલાવી દઈશું. અક્ષર અક્ષર બોધ છે. અક્ષર અક્ષર બોધ છે. હે વત્સ, અવ્યક્ત આત્મા અચિંત્ય. મન એને પહોંચી શકતું નથી, ઇન્દ્રિયો એને જાણી શકતી નથી. એવો અવિકારી અશરીરી. કેવો? અશરીરી. એટલે 11મા અધ્યાયની અંદર અફસોસ કરે છે, પ્રભુ મેં આપને યાદવ કહ્યા, કૃષ્ણ કહ્યા, મેં આપને સાધારણ માણસ સમજ્યા. આ અવિનાશી યોગની અંદર વિરાટ સ્વરૂપની અંદર વાત કરે છે. તે માર્યો મરતો નથી તેનો સોચ. તજજેવી નિત્ય મરે નિત્ય અવતારે. હું અવતાર ધારણ કરું છું યુગે યુગે. નિત્ય અવતરે નિત્ય મરે, નિત્ય ધરે સુખ દુઃખ તે શરીર સહી. તે માટે તેનો મહાબાહુ શોક કરવો છે નહીં. એની તું ચિંતા કરતો નહીં. સુખ દુઃખ આ દેહને છે. જન્મ તેને મરણ નિશ્ચય. શરીરને જન્મે છે દેહ વિશે, જન્મને મરણ છે. મરતે તે નિશ્ચય અવતારે. એટલે ભગવાન એની ઈચ્છા અવતાર ધારણ કરે. મરે તે નક્કી અવતારે. બ્રહ્માદિક સમર્થ નહીં જે અવતારને મિથ્યા કરે. આદ જે દિશે નહીં અંતે એ નહીં મળે. અર્જુન, મધ્યમાં એનો શોક શો. પેલા સ્થાવર જંગમ સૃષ્ટિ, પેલા અપ્રગટ, અત્યારે પ્રગટ, અંતે અપ્રગટ. અર્જુન, એમાં શોક શો? એ તો આવે ને જાય. સ્થાવર અને જંગમ એટલે એમાં બધું આવી જાય. હે ભારત, અંતે એ નહીં મળે. મધ્ય ભારત શોક શાનો? આ તો સમજ્યાથી સત્સય કરે. એટલે કીધું સમજણનું, ગુરુના ઘરની સમજણ છે ત્યારે સમજણનું ઘર સહેલું છે.
એટલે કીધું કે સમજુ ને સમજણ સાર છે તેનો કરવો વિચાર, વણ સમજીએ તો વિપરીત બુદ્ધિ છે ખાસો જમનો ભાર। ઐશ્વર્યવત જુએ આત્માને કે આત્મા ઐશ્વર્યવંત છે। કોઈ ઐશ્વર્યવંત સાંભળે, કોઈ ઐશ્વર્યવંત વાણી કહે, કોઈ વાણી દ્વારા કહે, પણ આત્મા અણજાણ્યો રહે। આત્મા નિત્ય અખંડ કહીએ, દેહ મારે દેહ મરે, દેહ મારે ઝઘડાઈને લઈને છે ને, વાદ વિવાદો કંકાસ કલેશ આ બધું કેને લઈને છે? પોતાનો માયનો છે એટલે ને। પણ પ્રભુ મનમાં હોય તો, ભગવાન મનમાં આવી જાય તો, ઈશ્વર મનમાં આવી જાય તો, મનને એની સાથે તલપ લાગી જાય તો, આ તમાકાની બેડીની તલપ આપણે લગાવી, ગાંજાની ચરસની દારૂની મન તલપ લગાવી તો ઈશ્વરની તલપ લગાવી લે તો આ ભવે કોઈને તો સુખી રહે, પરમ સુખ લે, પણ બીજા કેટલાય સુખી રહે, અને વળતી વેળા એની બહુ ઊંચી હોય। એ છોડી જાય પછી એની ગતિ બહુ ઊંચી હોય। ઓલી તલપ મુકાતી મનને નથી। કાંઈ વાંધો નહીં, વાલા માના દાતા છે, પણ ઈશ્વરને કોઈ છોડતા એવો છે તો કે નિત્ય અખંડ છે ઈશ્વર। સ્વધર્મે સંગ્રામ કરતા દુઃખ ન આણીશ મન, ક્યાં તો તારો ધર્મ છે એમાં જીતી જ્ઞાન વેપાર ધંધો કરતા હોય તો કઈ ખારો એવો લાભ થઈ જાય, 5 વર્ષ બેઠા બેઠા ખાઈને એટલો લાભ થાય, અને કઈ લાભ પૂરો ન થાય તો ઓછો થાય, થાય તોય થાય, કદાચ ઓછો થાય, પણ એનાથી મનથી દુઃખ ભમાય નહીં। એને સુખ દુઃખ માની લેશે અર્જુન કે હું જીતીશ કે હારી ભગો, પ્રભુ આમાં તો કઈ મને રાજ્યની કામના છે નહીં, તોય પણ કે દુઃખ તું મન આણીશ નહીં, મનમાં તું દુઃખ લઈ આવતો નહીં। આ તો ધર્મ છે તારો, ધર્મ માટે સંગ્રામ યુદ્ધ હતું, જેમ ચારે વર્ણનો ધર્મ છે, ધંધો વેપાર આ બધું બ્રાહ્મણનો, વૈશ્યનો, ક્ષત્રિયનો, એટલે ધર્મ પ્રમાણે કર્મ હતું, કર્મ પ્રભુ પ્રીતિ અર્થેનું હતું, એક સેવક માનીને સેવા કરવાની હતી। ભાગ્ય તણો નહીં પાર, સંગ્રામે ક્ષત્રિય મળે તો ઉઘાડા સ્વર્ગના દ્વાર। ધર્મ યુદ્ધ જો તું નહીં કરે તો શિવ જીત્યાની કીર્તિ જશે, તો મારી હાર થાય। ભગવાન છે ને યુદ્ધમાં સારથી પહેલા, ભગવાનની હાર થાય કે તારા ગુરુની હાર થશે। અપમાનિત થયા હતા, અને મારવાના કેને હતા, હણવાના કેને આતતાઈઓ, આતતાઈઓ એટલે મફતમાં ગરીબ માણસોની જમીન હડપ કરી લે, માતા બેન દીકરીની રક્ષાનો ભાર કોઈ ઉઠાવનાર નહીં, ધનહરણ કરીએ શ્રીમંતોનું, આવી બધી આગું લગાડે, ઝેર આપે, એટલે એવાને હણવાના હતા, એવા મરી જાય ને તો એમાં કે તો દુઃખ લાવતો નહીં, પણ એને મારવામાં જો કોઈ મરી જાય ને તોય વાંધો નથી, તોય તને પાપ લાગશે નહીં અર્જુન। પણ અત્યારે તો જીતીશ કે હારીશ એ ચિંતા છોડ, અત્યારે તો તું મારી ચિંતા કર કે જો તું યુદ્ધ નહીં કર તો તારી અપકીર્તિ થશે, અને જીસ ભગવાનની હાર કહેવાશે, શિવની હાર કહેવાશે। પણ અત્યારે તું એ છોડી દે, હું હારીશ કે જીતીશ, અને એમાં લાભ છે કે નુકસાની છે એ તું વિચાર। શિવ જીત્યાની કીર્તિ જશે,
ધર્મ તજી તો પ્રતિમાય લાગે કે તું ધર્મ તજી દઈશ. અત્યારે આ ધર્મ તારા કાર્યનો માટે નથી, નિષ્કામ આવે છે. તે તો યુદ્ધો ઘણા કર્યા, એમાં તો ઘણું તું જીતો, આમાં તારે એ ઈચ્છા રાખવાની નથી, તો મોટો પાપી કહેવાય. ઉલટું પાતિક થશે, ઉલટો તું મહાપાપી થઈશ. સકળ લોકમાં કીર્તિ તારી જશે, અપકીર્તિ બોલશે જગ. અપકીર્તિ તો મરણ કે અપકીર્તિ થાય એના કરતા તો મૃત્યુ વાતે એને આવી જાય તે સારું. કહે શ્રી ભગવાન એવું થશે હવે તો. દુર્યોધન દુશાસન આદે એવું મન માહી જાણશે, ભય પામી પલાયન ન કીધું. સૌ મહારથી ગર્વ આણશે, નિંદશે તુજ સમર્થ નહીં. અપવાદ શત્રુ બોલશે કે તારી નિંદા કરશે. એથી દુઃખથી બીજું નથી, જે કાંઈ પ્રતિષ્ઠા તારી જશે અને હું હારી જઈશ. બેઉ પ્રકારે લાભ તારે, હારીશ તોય લાભ છે, જીતીશ તોય લાભ છે. મરશે તો સ્વર્ગ મળશે, સુંદર દિવ્ય દેવી દેવતાનો ધર્મનું કામ કરવાથી તને સારી જગ્યાએ અવતાર મળશે અને દિવ્ય દેહ પ્રાપ્ત થશે. અને જો જીતીશ તો તું આ ભોગ મોક્ષને પ્રાપ્ત કરીશ. ભોગ તો ભોગ વિશે મોક્ષને પ્રાપ્ત કરીશ. સુખ દુઃખને સમાન જાણજે, લાભાલાભ આપણા માટે વાંચો, કોઈ આઘાત નો જાજા. આઘા અર્જુનને નો માનતા, આખા જગતના નર નારીઓ માટે આ બોધ છે, એક એક મનુષ્ય માટે. સુખ દુઃખને સમાન જાણજે, લાભા લાભ જય પરાજય એક જાણ. કરતા યુદ્ધ નહીં લાગે પાપ, એવું ઉર્માણ સાખ્ય યોગ આપે તને કહ્યું. દેહ અને આત્મા વિશે તેથી હોય બુદ્ધિ પ્રકાશ કે આ પવિત્ર જ્ઞાનથી, આ સાખ્ય યોગથી જો તું આ જ્ઞાનને સમજી વિચારીને હાલીશ તો તારી બુદ્ધિ જ્ઞાન પ્રકાશ છે. તારી બુદ્ધિ જ્ઞાન પ્રકાશ વાળી થશે. યુદ્ધ કરતા નહીં લાગે પાપ, એવું આણ ઉર્મા. મારા વચનમાં વિશ્વાસ રાખ, બુદ્ધિ પ્રકાશે તારી, બુદ્ધિ પ્રકાશે દેહના બંધન જાશે. અર્જુન દેહ બંધન જાશે, સદપામે નાશ, કર્મ જોગ નિષ્કામ આચરતા. સ્વત ધર્મનું કાર્ય હતું ને, પોતાના ગુરુની સેવા અને ધર્મનું કામ હતું. નિષ્કામ એમાં તારે કોઈ કામના ન હારેશ કે ન જીતીશ કે ન તારે એમાં લાભ છે કે શું હાનિ છે, કાંઈ વિચારવાનું નથી. ખાલી તારે નિમિત્ત બની તારો ધર્મ સંભાળવાનો છે. નિષ્કામ કર્મ આચરતા લાગે નહીં પાપ અર્જુન. નિર્બંધન તે નિપજે અને અનેક ભય ટળી. જે પેલા તે કરેલા કર્મ હોય એના ભય તને ટળી જશે. વ્યવસાય બુદ્ધિ અનેક કહી, નિશ્ચય બનતી બુદ્ધિ એક મત મારામાં નિશ્ચય બની જાતે. પુષ્પવંત જે વાણી, સાખ્ય યોગ વિવેક. આ વાણી છે એ પુષ્પ સમાન છે, વિવેકી છે. મેં તને આ સાખ્ય યોગ પવિત્ર જ્ઞાન તારા તત્વમાં નિરૂપણ કર્યું. વિષય આત્મા કામ ભોગે, યજ્ઞાદિ કરે, જન્મ મરણ નહીં ટળે. કે અર્જુન જો તું કામના રાખી કોઈ ધર્મના કામ કરીશ તો તારે જન્મ મરણના ફેરા રહી જશે. ફરી ફરી પામી દે અને ઈ દે તમો ગુણી રજો ગુણી કેવો થાશે એ નક્કી નથી. સ્વામી સાંભળો, મોહ બુદ્ધિ પામે ભર્મ. કે મને ભરમ થાય છે, કામ ક્રિયા કેમ કહી વેદે, અજ્ઞાતિક જે કર્મ. જેના આસક્તિ ઐશ્વર્ય ભોગની,
તેને નહીં સાંખ્યનું જ્ઞાન. કે જેને સંસાર આસક્તિ છે તો એને સાંખ્યનું જ્ઞાન હોતું નથી. સંસારમાંથી કોઈ મનુષ્ય મારો આશ્રય લે તો એને સાંખ્યનું જ્ઞાન છે. ત્રિગુણ વિષયા વેદ વાણી સકામ પર સંસાર નિર્દ્વંદ તું નિષ્પૃહ થા યોગ સેમની ચિંતા. તું ચિંતા કરના. કોણ બોલ્યું છે? યોગ સેમ રહિત નિર્ધાર. સાંભળો સ્વામી મારી વાત, હે સુંદર શ્યામ મારી વાત સાંભળો. હળ રહિત જે કર્મ કરીએ તે કર્યાનો શું કામ? હજી બરાબર બુદ્ધિમાં ધ્યાનમાં આવતું વાલો શું કહે છે? શું કામ? ત્યારે ભગવાન ઉત્તર આપે સુંદર. વાપી કુપતણા જળ જે કાય, ખાડાના જળ, તળાવના જળ, કુવાના જળ સમુદ્રમાં લઈ થાય બ્રહ્મવિદ જોગીના સુખ આપે. કોના? બ્રહ્મવિદ. એટલી નિષ્ઠા, એટલે તું મારામાં નિષ્ઠાને શ્રદ્ધા રાખ અને ઉપાધિથી તું રહિત થા. બ્રહ્મવિદ જોગીના સુખ આગે, સ્વર્ગના સુખ સ્વર્ગના દુર્બળ દેખાય. અર્જુન તો એમ કહીશ મોજને, કેમ જ્ઞાનનો પ્રેરો નાથ. જ્ઞાન કર્મના અધિકારીએ ભિન્ન છે સુન ભ્રાંત. કર્મનો અધિકાર તુજને છે અને કર્મથી અળગા હોય એનો સંગ ન કરીશ અર્જુન. જે ભાગીન ભેરું થયા એનો તું સંગ ન કરીશ અર્જુન. ફળ ઈચ્છે ફળની, કર્મ ફળની તજે તૃષ્ણા, કર્મ બંધન નહીં તેને. ફળ ઈચ્છે અવતાર ઉભા, ભમાવે ભવ માહી થકી. કે જો ફળ ઈચ્છીશ ને તો કે તને ભમાવશે ભવ માહી. આવી સુંદર કોને જીવને કોણ દેખે છે? ભગવાન જોવે છે ને પ્રાણને. બહુ સરસ. લાખો ખર્ચ કઈ મળે નહીં એવું સુંદર છે આ પવિત્ર જ્ઞાન. વિષય સંગ તજી ઈશ્વર અર્થે કર્મ કરતો વીર આ ધર્મ. જે યુદ્ધ હતું ને એ એના માટે હતું નહીં. ઘણા રાજ્યો જીતી આવતા અને ઘણા યશોમય યજ્ઞ કરતા, ઘણી સમૃદ્ધિનું દાન કરતા, પણ એમાં અહંકાર આવી ગયો હતો. તમે મોટા દાનવી છે, અમે કરતા હતા છે. અને આવી કોઈ ધર્મનું કાર્ય તો હવે એમાં લાભ છે કે હાનિ છે? સંસાર આસક્તિને કારણે જો ભગવાન કે આમાં લાભ નથી રાખવાનો ને હાનિ નથી. પણ આ તો ઈશ્વર પ્રભુ પ્રીતિ અર્થેનું કર્મ છે. મિત્ર તું કર શુભાશુભ સમાન દ્રષ્ટિ, ઉત્તમ યોગ પવિત્ર. આ તારા માટે ઉત્તમ યોગ પવિત્ર શું? કે જે તારો જોખમ કરેલો જહાજ છે ને, નાવિક ઉતારી દે નીર. જો આવા કર્મ આચરીશ ને આ જોખમ બધું ઉતરી જશે અને પવિત્રતાને તું પામી જઈશ. એવો આ પવિત્ર યોગ છે. યોગ એટલે જોડાણ. ફળ ઈચ્છ્યો તો અવતાર ન ટળે અર્જુન. ઉચ્ચ નીચ શરીર, શુભ અશુભ સમભાવ જેને યોગ યુક્ત છે. યોગ યુક્ત જે એથી બીજું સાધન ઉત્તમ અર્જુન. તે કર્મ બુદ્ધિ શુદ્ધ માનવ ફળ ઈચ્છા જેને નહીં. જન્મ મરણ વિમુક્ત, એ જન્મ અને મરણમાંથી મુક્ત થાય છે. તેને બંધન નહીં, અભય પદ પામે સહી. તે અભય પદ પામે સહી. મોહ કલેથી તરસે બુદ્ધિ, પામશે ભવને ભ્રાંતિ. વૈરાગ્ય એટલે વિષયમાં વૈરાગ્ય ટળશે.
વિખવાદ કરશે અને મનને દોષ પામે. શાંત મન શાંત તારું થશે, મન તારું દૂષિત થશે નહીં. શાસ્ત્ર સાધન સાંભળી મન મનોરથની નર્ક રહી. અગાધ ગ્રહના અંદર ફેરે અચળ બુદ્ધિ થઈ રહે. સ્થિત પ્રજ્ઞ જે નરને નારી હર્ષ. કેવા સ્થિત પ્રજ્ઞ, વિષય વૃત્તિ મલિનતા સૌ જાય. સ્થિત પ્રજ્ઞ જે નરને આત્મ સ્વરૂપે આનંદ પામ્યો. હવે તો અર્જુન ભગવાનને વિષયની ઉપાધિ નથી કરતો, ભગવાનને જોઈને એટલો આનંદ. ભગવાનને ક્યાં સ્વરૂપે જોવે છે? એ પુરુષ છે, સ્ત્રી છે? ના, આત્મ સ્વરૂપે. પોતાના ગુરુને આત્મ સ્વરૂપે જોવે છે, એટલે તો પરમ. સ્થિત પગ્ન તે નરને નારી બ્રહ્મવેદ. શ્રદ્ધા નિષ્ઠા એટલે કે ભગવાનને પ્રગટ જ બ્રહ્મ રૂપ જાણે છે. કેમ કરીને ઓળખાય ભગવાન? કેમ બોલે, કેમ ચાલે, કેમ બેસે? કહો ને કેશવરાય. મન કામના વિષય વૃત્તિ મલિનતા સૌ જાય. આત્મ સ્વરૂપે આનંદ પામ્યો તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. દુઃખ વિશે ઉદેક ન પામે મન, સુખ વિશે નહીં સ્નેહ. વિતરાગા ભય ક્રોધા સ્થિત પ્રજ્ઞ તું તે. શુભાશુભ નિંદે, કોઈ સારો વખાણ કરે, કોઈ નિંદાય નહીં કરે. કોઈ એની ગુણ સ્થિતિ કાઢે તોય ચલાયમાન ન થતો, કોઈ એની નિંદા કરે તોય ચલાયમાન થતો નથી. સ્થિત પ્રજ્ઞ તો તેને જાણ સમાન બુદ્ધિ રહે. વિષય થકી ઇન્દ્રિયોને સમેટે અને આત્મયોગમાં મન જોડાય. આ વાલા ભજન કરાવે ને. સ્થિત પ્રજ્ઞ તો તેને જાણ તો કર્મ સમેટે. અર્જુન ઇન્દ્રિયથી કર્મને સમેટી લે છે અને મન આત્મયોગમાં લવલીન થઈ જાય. ત્યારે બધી જ ઇન્દ્રિયોના વિષયો ત્યારે વાંચાઈ પણ હોતી નથી, સ્વાદ પણ હોતો નથી, રૂપ પણ હોતું નથી, ગંધ પણ હોતી નથી. જ્યારે પોતે સહજ સમાધિ એટલે ઈશ્વરમાં લવલીન થઈ જાય. મન ઇન્દ્રિય ઉન્મત્ત સાર, ત્યારે એના મન અને ઇન્દ્રિય વ્યાકુળ થતા નથી. રથ અશ્વ સારથી વસ નહીં તો નાખે ભવક પોચા. ઘડીક સેકન્ડે બેન કોઈ તો ધીર મન રહેતું તો એટલું તો ધીર હોવું જોઈએ. આખો દી તો મન ચંચળ હોય. પદ્મ આસન પ્રાણાયામ જીતે પ્રાણવાયુ. મન ઇન્દ્રિયનો સંયમ કરે આત્મયોગ સંધાય. તે નરને નારી સ્થિત પ્રજ્ઞ જાણ. સ્થિત પ્રજ્ઞ જે નર નારી સ્મરણ કરે વિષય. કોઈએ સંગ સંગથી મન કામના ઉપજે. કામે ક્રોધ પ્રસંગ, ક્રોધની ઉત્પત્તિ થાય છે. એ બાળક હોય તે જોજો, પછી બાલક ગુરુદેવ મળે એટલે ઓટોમેટિક સત્સંગથી મન સમજણ ગ્રહણ કરે તો શાંત થઈ જાય. ક્રોધનું નામ નિશાની દેતું નથી. મોહે સ્મૃતિ હોય નાશ, એટલે મોહ ગુરુના એક વચનથી સહજપણે મુકાઈ જાય. ત્યાં મોહમાં બુદ્ધિમાં શું આવી છે? તુહી લક્ષ્યમાં કોને રાખે? ઈશ્વર. ગુરુને જોવે છે તો ઈશ્વર રૂપ જ જોવે છે પોતાના, અને પોતાની અંદર જો લીન થાય તો ઈશ્વરમાં જ લીન થાય છે. મોહે સ્મૃતિ હોય નાશ, સ્મૃતિ નાશે બુદ્ધિનો નાશ. બુદ્ધિ નાશે નર્ક નિવાસ. તારો નિવાસ શેમાં થશે? કે નર્કમાં થશે. રાગ દ્વેષ વિમુક્તા આત્મા, કે રાગ દ્વેષથી જે મુક્ત છે. એટલે અર્જુનને આમાંથી વાલાએ વચન દીધું ને કે તું મને જાણ. ત્યારે અર્જુન કે પ્રભુ હવે હું અહીંયા નથી, હવે એ તો તમે છો.
આવું કઈ ગુરુમાં તમને જ્ઞાન આપે છે. પથ્થરનો બનાવેલો આવી સાત સમજણ નહીં આપે. થોડું 5 મિનિટ છે, સાંખ્ય આખો પૂર્ણ થાય છે. ત્યારે ક્રોધ લોભ મોહ નાશ પામે એ નર્કના દ્વાર કીધા. કાઈ લીધે હારો આવશે નહીં, સમજી સમજી જીવનમાં આચરણમાં મૂકવું પડશે અને સાતમના થવું પડશે અને આત્મયોગી બનવું પડશે. રાગ દ્વેષ વિમુક્તા અનિચ્છાએ ભક્તિ કે જેને હું નથી ને મારું નથી ને જોવું તો ખરા કે એક ખાલી પ્રકૃતિ હતી ને ક્ષેત્ર આ બે વસ્તુનું જ્ઞાન જ્યાં શાંત થઈ જાય ત્યાં બે માંથી અર્જુન મુક્ત થઈ ગયો. જીવ પોતે નથી રહ્યો, જ્યાં વાલાએ વચન આપ્યું કે તું બને જા પ્રભુ તે પણ પૂછો. આ અંગ મારું પણ તું છો, મારા પ્રાણ પણ તું છો, મારું દ્રવ્ય ધન પણ તું છો, મારી વિદ્યા પણ તું છો, મારું બળ ને કળ પણ તું જ છો, મારી મન ને બુદ્ધિ પણ તું જ છો. ગુરુ ગમે આવી તમારામાં બુદ્ધિ આવી જાવી જોઈએ. ગુરુને નિરખતા આ વાત કરી છે બ્રહ્મલીલાની, બ્રહ્માકાર બુદ્ધિ. બાકી આથી કોઈ કે નહીં આવે. રાગ દ્વેષ વિમુક્તા અનિચ્છાએ ભૂતે. ઈચ્છા ન હોય સ્થિત પ્રજ્ઞને તો એ ભોગો એવા ભોગવે. મન પ્રસન્ન એવો સંન્યાસી પછી ઈશ્વર દેખતા ગુરુને એનું મન પ્રસન્ન રહે છે અને મન હંમેશા ઈશ્વર યોગ થઈ જાય. નામ ભજન કીધું છે, મોટું ભજન કીધું, મોટી સાધના કીધી, મોટો પરમ યોગ સહજ સમાધિ કીધી. આ મન પ્રસન્ન એવો સંન્યાસી. ભગવા પહેરી નહીં, વસ્ત્ર કલરિંગ કે કઈ પહેર્યા હોય તમે એની ત્યાગીને બીજા પહેરો એમ નહીં. બહુ સુંદર વાત. સંસાર ત્યાગી નહીં, ભીરું બની નહીં, એવી અહીંયા સંન્યાસીની વાત. સંસારના રહીને સંન્યાસી પણ આવી જાય. કોઈ આવું સાચું કહેશે નહીં. રાગ દ્વેષ મુક્તા જઈએ એવો સમર્થ ગુરુ મળી જાય છે ને ત્યાં રાગ અને દ્વેષથી મન મુક્ત થાય છે. અને એ જ મન રાજા જનકનું સેવા ગયું ગયું, સમાધિ તરત લાગી ગઈ. અને એવો વિવેક બુદ્ધિ ને એવી મર્યાદા પોતાના ગુરુ સાથે આવી ગઈ. અહંકાર પોતાના ગુરુ સાથે કર્યો, અભિમાન ઓગાડી નહીં. અને ગુરુ ઈશ્વરનો માનીને ભર્યું અને રાજા જનક વિધેય સંન્યાસી કહેવાના. સંન્યાસી પણ આવ્યું. સુખ પામે આત્મજોગ. કયું જોગ? કેવું સુંદર સ્વરૂપ વર્ણન કર્યું. કોણ જોઈ લે આંખ? ગુરુના શબ્દથી આંખ નિરખવા માંડે છે. ને નિરખે શ્વાસે સમરે અને મનને રાગે એમાં, મનને યોગયુક્ત એમાં. મન પ્રસન્ન એવો સંન્યાસી સુખ પામ્યા તમજો. બીજો એક યોગ નહીં. પ્રસાદે સર્વ દુખાની, પ્રમાદે સર્વ દુખાની. પ્રમાદે સર્વ દુખાની. આળસ કરીને આ જ્ઞાનની આચરણ કરવામાં, આળસ કરીને આ જ્ઞાનને સમજવામાં, તો એવા જીવને પ્રમાદી કહ્યા. આત્મયોગ નો સાથે ને તો એવા મનુષ્યોને પ્રમાદી કહ્યા. નર અને નારી. પ્રમાદે સર્વ દુખાની. જો પામે બુદ્ધિ વિવેક, જો તારી બુદ્ધિને મેં જે આ દેહ અને આત્મ વિષયક જે જ્ઞાન કીધું અને જો તારી બુદ્ધિમાં એ ભરાઈ ગયો, ઠીક થઈ ગયો, એવી તારી બુદ્ધિ વિવેકી બની ગઈ. વિવેક બુદ્ધિ પામી આત્મા ટળે તાપને.
કે વિવેકી બુદ્ધિ તારી બને તો પામી આત્માને ટળે તાપ અને શુદ્ધ ભાવ વિના નહીં શાંતિ અર્જુન. તેને શાંતિ વિના સુખ નહીં, શુદ્ધ ભાવ વગર શાંતિ નહીં, અને શાંતિ વગર સુખ ખરું ભોગવાતું નથી. વિષય ચરતી ઇન્દ્રિયો મનમાં હે નવજીતાળ, સમુદ્રમાં જેમ વહાણ વાયુ કુમાર્ગે લઈ જાય. સમુદ્રની અંદર જો નાવનું હોય અને તું એની અંદર બેઠો હો તો વાયુ વેગે ક્યાંક બીજે લઈ જાય. એના કરતા મને નાવિક બનાવી દે તારા નાવડાનો. આવો આનંદ કોણ આપે? લાખો રૂપિયાની કથાઓ કરે, અબજો ખરોબોના દાન કરે ને તો ન્યાથી આવો રસ મળતો નથી કે જે અત્યારે ગુરુમાના મુખમાંથી જરી રહ્યો તમારી અંદર. કે એમ નહીં આ મન જીતાય, મન મારામાં રાખી લે. તું મનને જીતવા જઈશ ને તોય કાંડામાં જઈશ, પણ મન મારામાં રાખી લે. તું મારી આઈ આત્મ જોગ સાય. તું મને કેમ સાધારણ માણસ મનુષ્ય જોશ? આમ વાત આત્મ જોગ. બહુ આગળ એ વચન બહુ સરસ મજાની વાત કરી. શુદ્ધ ભાવને કાલ જમવાનું મળશે, લગ્નમાં મળશે. આ તમને લગ્નમાં આ નહીં મળે, કાંઈ નહીં જાશો તો યાદ નહીં મળે. આ સમય પણ નહીં આવે. આવા અતિથિ દેવો ભવ કે જેને આંગણે આપણે આજ આવ્યા છે ના રસ સુંદર પવિત્ર રેલાનો છે ને એવો બીજી વાર મળશે કે નહીં? નથી. એટલે દુઃખને સહન કરી આગળ વાત કીધી. જેની રસના વસ નહીં, જેની રસના વસ નહીં અર્જુન, એ જગ જીતે નહીં. મહાબાહુ ઇન્દ્રિયો રૂપી અશ્વ ઉન્મત્ત છે, વિષય થકી જે પાછા વાળે ધીર નરને નારી. જહા નિશા સર્વભૂતને, જહા નિશા સર્વભૂતને તહા જાગે જો. જોગી આત્મજોગ જાગે અને ભૂત પ્રાણી વિષયોમાં રમે, અને જોગી આત્મજોગ કરે. સમસ્ત નદીઓ સમુદ્રમાં ભળે તેણે ન ઉભરાય. અનેક નદીઓ સાયરમાં ભળે તોય સાયર ઉભરાતો નથી. વિશેષ સુપ્રોહા જે નહીં જોગીને, નિર્મમતા નિર અહંકાર. અહંકાર એ જોગી જેને આત્મજોગ થયો અને જેનું મન મારામાં છે, નિર અહંકારી છે, નિષ્પૃહી છે, સ્થિત પ્રજ્ઞ છે, અને આત્મજોગી છે. દેખવા માત્ર એનો આ દેહ છે સ્થિત પ્રજ્ઞનો. સ્થિત પ્રજ્ઞ હોય ને એનો દેહ હોય ને દેખવા માત્ર છે. દેહ વર્તાવે પણ મોક્ષ પામે સાર, તે મને પામી જાય છે. એટલે એનો દેહ દેખવા માત્ર છે, એ હાજર મોક્ષને પામી છે. બ્રહ્મ સ્થિતિ તેને કઈ મહારાજ? આ બ્રહ્મ સ્થિતિ વિચાર. આઠમા અધ્યાયથી માંડી 13મા અધ્યાય સુધી આ સ્થિતિ લઈ ગયા. કેટલું પહેણો એ સેવા લાગે અને આપણે આળસ કરી જાય છે. ગુરુ પાસે ગુરુને સાંભળવું હોય તો મોડા જાવ, કાં તો રોજ તો સાંભળી છે ને સાંભળી શું કરવા? અરે રોજ નવું નવું હોય અને રોજ જ સાંભળવું પડે એકનું એક. કોઈ જો મનમાં ઠેરાઈ જાય તો, બુદ્ધિમાં વણાઈ જાય તો, અને હૃદય વાલો ભાવી જાય તો. બ્રહ્મ સ્થિતિ તેને કહી, પામ્યો તે નવ મૂંઝાય. મને પામી ગયો છે, બ્રહ્મ સ્થિતિ છે, તે પ્રજ્ઞ છે, એ મૂંઝાતો નથી. એનું ધ્યાન મારામાં છે, મારું ધ્યાન એનામાં છે. હું એને અદ્રશ્ય રહી શકતો નથી. હું એને અદ્રશ્ય રહી શકતો નથી. અંતકાળ બ્રહ્મ સુખમાં એનું મૃત્યુ થાય છે તો અમૃત બને છે, અને અંતકાળે મને લક્ષમાં રાખી એની સ્થિતિ બ્રહ્મના થાય છે, અને અંતે બ્રહ્મ કોળ પામે છે.
ચારે વર્ણોમાંથી બહાર નીકળી ગયો. વિચાર તો કરો. આવી સેજે સમાય છે બ્રહ્મ સ્થિતિમાં, આવી સેજે સમાય છે આદિત્ય. નિત્ય થયો પૂરણ ઉપત્યો, અતિ આનંદ સાંખ્ય યોગ વેચો આદિ. કહે મહાત્મા પ્રીતમ, પ્રેમે કરી બોલો ને જય ગુરુ ગોવિંદ. હરિ ઓમ ગુરુદેવ, હરિ ઓમ ગુરુદેવ, હરિ ઓમ ગુરુદેવ, હરિ ઓમ. જય હો, મંગલ હો. અહીંયા વાણીને વિરામ આપી સત્સંગ ગ્રહણ.